નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય અંગ્રેજીની જે નવી સ્વાધ્યાયન પોથી લોન્ચ થઈ છે ભાગ નંબર 6 તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. જેમાં જ આપણે ભણીશું વિષય અંગ્રેજી યુનિટ નંબર 2, નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. વિદ્યાર્થી મિત્રો, એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મેળવશું. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે નવી સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 6 જેમાં ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ આ બધા વિષયોનો સમાવેશ થાય છે તે સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારા માટે અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો, એ સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. ઓર્ડર કરવા માટે નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, જેના ઉપર તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. યુનિટ નંબર 2, યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. તો એમાં એક્ટિવિટી નંબર 1 એ કહે છે કે પોયમના આધારે સવાલના જવાબ આપો. જેમાં પહેલામાં જવાબ લખીશું બ્લુ, ગ્રીન, રેડ એન્ડ યલો આર યુઝડ ઇન ધીસ રાઇમ. બીજામાં લખીશું સ્કાય, સ્કી, ગ્રાસ, લીવ્સ, ટ્રીઝ, સન, બેડ, ફ્લાવર્સ, સનફ્લાવર્સ. ત્રીજામાં લખીશું ધ કલર ઓફ ધ સી એન્ડ ધ સ્કાય ઇઝ બ્લુ. ચોથામાં લખીશું ધ ગ્રાસ એન્ડ લીવ્સ આર ગ્રીન. પાંચમાં લખીશું ધ સનફ્લાવર્સ આર યલો. છઠ્ઠામાં લખીશું ગેટિંગ આઉટ. સાતમામાં આવશે ક્લુનું બ્લુ, રેડનું બેડ, સોનું રો. આગળ એક્ટિવિટી નંબર 1B કહે છે રાઇમિંગ વર્ડ લખવાના છે. જેમાં તો પહેલામાં લખીશું વેલનું બેલ, બીજામાં મેકનું ટેક, ત્રીજામાં ડ્રાય ક્રાય, ચોથામાં ડક બક, પાંચમામાં બોટ ગોટ, છઠ્ઠામાં આવશે કેન ફેન, સાતમામાં લોગ ફોગ, આઠમામાં માઉસ હાઉસ, નવમામાં લુક બુક, દસમામાં જાર સ્ટાર. એક્ટિવિટી નંબર 2 એ કહે છે કે નીચે આપેલા જે ક્વેશ્ચન ટેગ છે તે આપણે ક્વેશ્ચન ટેગ પૂર્ણ કરવાના છે. તો ચાલો કરીએ. પહેલામાં લખીશું ઇઝન્ટ ઇટ, બીજામાં વિલ વી, પછી આવશે વુડન્ટ આઈ, પછી આવશે ડોન્ટ યુ, પછી આવશે ડોન્ટ વી, પછી આવશે શુડન્ટ વી, ત્યારબાદ આરન્ટ આઈ, ત્યારબાદ આવશે કાન્ટ યુ અને પછી આવશે ડીડન્ટ યુ. આગળ વધીશું. પ્રશ્ન ક્રમાંક 2B તરફ. હું કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે અધૂરા વાક્યોને આપણે પૂર્ણ કરવાના છે. જેમાં પહેલામાં લખીશું વોઝન્ટ હી માં આવશે યસ હી વોઝ, બીજામાં લખીશું વોઝન્ટ હી માં લખીશું યસ હી વોઝ, પછી આવશે વોઝન્ટ શી માં આવશે યસ શી વોઝ, ચોથામાં આવશે વોઝન્ટ શી એમાં આવશે યસ શી વોઝ, પાંચમામાં આવશે વેરન્ટ ધે માં આવશે યસ ધે વેર અને છઠ્ઠામાં આવશે વેરન્ટ ધે માં આવશે યસ ધે વેર. પ્રશ્ન ક્રમાંક 3B કહે છે કે નીચે આપેલું ટેબલ આપણી રીતે પૂર્ણ કરવાનું છે. જેમાં આપણે પહેલામાં યસ, બીજામાં યસ, ત્રીજામાં યસ, ચોથામાં યસ અને પાંચમા છઠ્ઠામાં નો લખીશું. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા મારા પ્રમાણે, મારા ઇન્ટરેસ્ટ પ્રમાણે જે છે ટેબલ પૂર્ણ કરેલું છે. તમે તમારા રસ પ્રમાણે, તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે આ ટેબલમાં ફેરફાર કરી શકો છો. એક્ટિવિટી નંબર 3B કહે છે કે એક્ઝામ્પલ આપેલું છે જેના આધારે આપણે અધૂરા વાક્યને પૂરા કરવાના છે. તો ચાલો કરીએ. પહેલામાં આવશે ડુ નોટ લાઇક રીડિંગ, ડુ ધે, નો ધે ડોન્ટ. બીજામાં આવશે અજય લાઇક્સ રીડિંગ, ડઝન્ટ હી, યસ હી ડઝ. યુ લાઇક રીડિંગ, ડોન્ટ યુ, યસ આઈ ડુ. પછી આવશે જય એન્ડ વિજય લાઇક વોચિંગ મૂવીઝ, ડોન્ટ ધે, યસ ધે ડુ. અજય ડઝ નોટ લાઇક વોચિંગ મૂવીઝ, ડઝ હી, નો હી ડઝન્ટ. You like watching movies, don't you? Yes, I do. Joy and Vijay do not like listening to music, do they? No, they don't. Ajay likes listening to music, doesn't he? Yes, he does. You like listening to music, don't you? Yes, I do. Joy and Vijay like photography, don't they? Yes, they do. Ajay does not like photography, does he? No, he doesn't. પછી છે you do not like photography, do you? No, I don't. Jay and Vijay do not like bodybuilding, do they? No, they don't. Ajay likes bodybuilding, doesn't he? Yes, he does. You do not like bodybuilding, do you? No, I don't. Okay? ચલો આગળ વધી. એક્ટિવિટી નંબર 4 તરફ કે વાતચીત વાંચો અને વાતચીતના આધારે સવાલોના જવાબ આપવાના છે. તો ચાલો આપીએ. એમાં આપણે લખીશું નેક્સ્ટ ડેમાં આવશે મોમ યુ આર રાઇટ, આઈ વોક અપ નાઇસ એન્ડ અર્લી ફોર ધ સ્કૂલ ટુડે. થેન્ક્સ મોમ, યુ આર ધ બેસ્ટ. ત્યારબાદ મધર કહે છે સી, આઈ ટોલ્ડ યુ ઇટ્સ ગુડ ટુ સ્લીપ અર્લી. Son, all right, mummy. As I am ready to school, bye. Son કહે છે thank you, mom. Mother કહે છે have a great day at school and remember early to bed and early to rise makes a man healthy, wealthy and wise. Son કહે છે I will remember that, mom. Thanks again. એક્ટિવિટી નંબર 5 કહે છે કે જે નીચે આપણને એક્સપ્રેશન્સ આપેલા છે તેના આધારે જે છે આપણે કેટેગરી વાઇઝ અલગ અલગ વસ્તુ લખવાની છે. તો ચાલો લખીશું. તો પહેલામાં આવશે ઇન ફેવર ઓફ સમથિંગમાં આવશે I entirely agree. I am not sure I agree with you. Oh yes, I agree with you. I am completely agree with you. Good idea. What an idea. ત્યારબાદ against માં આવશે let's not. Sorry, I disagree. I totally disagree. I am sorry, don't agree. Yes, that may be true. Sorry, but I feel that. પછી આવશે good idea. What an idea. પછી કહે છે
આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. પછી આવશે સોરી બટ આઈ ફીલ ધેટ. ઓકે, ચાલો આગળ વધીએ. એક્ટિવિટી નંબર 6 કહે છે કે કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન યુઝિંગ ધ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા એક્સપ્રેશન્સના આધારે જે છે આપણે અધૂરા વાક્યને વાતચીતને પૂર્ણ કરવાની છે. તો ચાલો લખીશું. રીધિમાં આવશે નો સર્ટેનલી નોટ. બીજા રીધિમાં આવશે નો આઈ ડોન્ટ થિંક સો. ત્યારબાદ રીતિ કહે છે આઈ થિંક ધેટ્સ અ ગ્રેટ આઈડિયા. ચાલો બીજું કન્વર્ઝેશન આપણને આપ્યું છે, જેમાં લખીશું પહેલામાં આવશે શોપકીપરમાં ઓ યસ, બીજામાં આવશે શોપકીપરમાં આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, અને ત્યારબાદ છેલ્લામાં લખીશું એઝ યુ વિશ. ત્યારબાદ ત્રીજી કન્વર્ઝેશનમાં સચિન કહે છે લેટ્સ, પછી સતીશ કહે છે સોરી બટ આઈ ફીલ ધેટ, અને પછી નીચે સચિન કહે છે આઈ એગ્રી વિથ યુ અને સતીશ કહે છે વોટ એન આઈડિયા. એક્ટિવિટી નંબર 7 કહે છે કે ભાઈ નીચે આપેલા ક્વેશ્ચન્સનો તમે ઉપયોગ કરી શકો છો ને એક પેરેગ્રાફ બનાવવાનો છે. તો ચાલો બનાવીએ. નેક્સ્ટ સન્ડે આઈ એમ સો એક્સાઇટેડ બીકોઝ આઈ એમ ગોઈંગ ટુ ગાર્ડન. આઈ વિલ ગો વિથ માય બેસ્ટ ફ્રેન્ડ્સ and we will have so much fun. Our tour will be just for one day. We are going to travel by car and I will bring a yummy picnic breakfast basket with sandwiches and snacks. When we reach the picnic spot, we will see a beautiful lake surrounded by green trees and flowers. It will be so pretty. We will play games like frisbee and badminton and maybe even take a walk to explore. I will also bring my camera to take pictures of any fun we are having. After playing exploring, we will pack up and go back home. એક્ટિવિટી નંબર 8 કહે છે પેરેગ્રાફ વાંચો ને પેરેગ્રાફના આધારે સવાલના જવાબ આપવાના છે. તો ચાલો આપીએ. પહેલા સવાલમાં જવાબ આવશે બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. બીજામાં લખીશું ધ બબુલ ટ્રી હેટેડ ઇટ્સ લીવ્સ એન્ડ થ્રોન્સ. ત્રીજામાં લખીશું ધ બબુલ ટ્રી બીકમ સેડ બીકોઝ ઇટ્સ થોટ ઇટ્સ લીવ્સ વેર સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ કમ્પેર્ડ ટુ હિઝ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. ચોથામાં લખીશું ધ બબુલ ટ્રી હેડ લોંગ વ્હાઇટ થ્રોન્સ એટ ધ બેઝ ઓફ ઈચ લીફ ટેઇલ. પાંચમામાં આન્સર આવશે ધ બબુલ ટ્રી લીવ્સ વેર સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. છઠ્ઠામાં આવશે જવાબમાં સ્મોલ, સાતમામાં અનએટ્રેક્ટિવ, આઠમામાં આવશે ક્લુ, નવમામાં આવશે ફોલ્સ, દસમામાં ફોલ્સ. ઓકે. એક્ટિવિટી નંબર 9 કહે છે કે નીચેના એક્સપ્રેશન્સના આધારે કાઉન્સમાં આપેલા એક્સપ્રેશન્સના આધારે જે છે આપણે સંવાદ પૂર્ણ કરવાના છે. તો ચાલો કરીએ. એમાં ટીચરમાં આવશે વેરી ગુડ, પછી બીજા ટીચરમાં આવશે ધેટ્સ ગુડ, ત્યારબાદ ટીચરમાં આવશે વેલ ડન, ત્યારબાદ આવશે સુપર્બ, પછી આવશે ગુડ જોબ અને કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે. એક્ટિવિટી નંબર 10 કહે છે કે સિચ્યુએશન્સના આધારે અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન્સ આપવાના છે. તો ચાલો આપીએ. પહેલામાં લખીશું કોંગ્રેચ્યુલેશન્સ, બીજામાં ગુડ જોબ, ત્રીજામાં વેલ ડન, ચોથામાં બ્રાવો, પાંચમામાં આવશે એક્સલન્ટ, છઠ્ઠામાં આવશે વેલ સેડ, આઠમામાં આવશે વોટ એન આઈડિયા. એક્ટિવિટી નંબર 11 કહે છે કે બબુલ ઇઝન્ટ અ બ્યુટીફુલ. એ પાઠના આધારે આપણે એક સંવાદ પૂર્ણ કરવાનો છે. તો ચાલો કરીએ. બબુલ કહે છે આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ, આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ. વનદેવી કહે છે આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ. બબુલ કહે છે બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. વનદેવી કહે છે એઝ યુ વિશ. બબુલ કહે છે સમ પીપલ ટેક અવે માય ગોલ્ડન લીવ્સ. વનદેવી કહે છે હાઉ કેન આઈ હેલ્પ યુ. બબુલ કહે છે નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. વનદેવી કહે છે ઓલ રાઇટ એઝ યુ વિશ. બબુલ કહે છે સ્ટ્રોમી વિન્ડ બ્રોક માય લીવ્સ ઇન અ પીસીસ. વનદેવી કહે છે નાવ વોટ કેન આઈ ડુ. તો બબુલ કહે છે નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ. વનદેવી કહે છે લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ. ઓકે. ચલો બીજો ડાયલોગ છે લોકો અને બબુલ ટ્રી વચ્ચેનો. એમાં લખીશું બબુલ કહે છે પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, આઈ લવ ધેમ. પીપલ કહે છે વી પ્લગ ઇટ. બબુલ કહે છે વોટ આર યુ ડુઈંગ વિથ ગોલ્ડન લીવ્સ. પીપલ કહે છે વી શેલ સેલ ધ લીવ્સ. પછી બબુલ કહે છે વાય આર યુ પ્લગ માય ગોલ્ડન લીવ્સ. તો પીપલ કહે છે વી શેલ બાય થિંગ્સ ફોર અવર ફેમિલી. બબુલ કહે છે આઈ લાઇક માય ગોલ્ડન લીવ્સ. પીપલ કહે છે વી ઓલ્સો લાઇક યોર ગોલ્ડન લીવ્સ. પછી બબુલ કહે છે વનદેવી ગેવ મી ધીસ બ્યુટીફુલ લીવ્સ. તો પીપલ કહે છે આસ્ક હર ટુ ગીવ યુ મોર બ્યુટીફુલ લીવ્સ. બબુલ કહે છે શી વિલ નોટ ગીવ મી મોર બ્યુટીફુલ લીવ્સ. પીપલ કહે છે ઇટ્સ ઓકે વી પ્લગ ધીસ ઓલ ગોલ્ડન લીવ્સ. ઓકે. ચલો ત્રીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે ડાયલોગ કે પીપલ બિટવીન વનદેવી. ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ બબુલ ટ્રી ઇન ધ એન્ડમાં જે વનદેવી અને બબુલ ટ્રી વચ્ચે સંવાદ થાય છે તે લખવાનો છે. તો બબુલ કહે છે ઓ વનદેવી પ્લીઝ સેવ મી. બબુલ કહે છે વનદેવી કહે છે ઓ ડિયર બબુલ વોટ હેપન. બબુલ કહે છે નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન. વનદેવી કહે છે ટેલ મી અબાઉટ યોર વિશ. બબુલ કહે છે આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન ઓર ગ્લાસ લીવ્સ. વનદેવી કહે છે આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. બબુલ કહે છે આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી. વનદેવી કહે છે આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશિસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી. બબુલ કહે છે પ્લીઝ ગીવ મી બાય બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ. વનદેવી કહે છે થિંક અગેન ઇટ્સ યોર લાસ્ટ ચાન્સ. બબુલ કહે છે આઈ વિલ બી ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. વનદેવી કહે છે એઝ યુ વિશ. ઓકે. ચાલો એક્ટિવિટી નંબર 12 કહે છે કે ભાઈ ડાયલોગ જે છે આપણે સિચ્યુએશન્સના આધારે આપેલો છે જે આપણે પૂર્ણ કરવાનો છે.
પોઈન્ટ આપણને આપેલા છે. પરચેસિંગ અ ન્યૂ લેપટોપ, એક નવું લેપટોપ ખરીદવાનું છે, જેના આધારે આપણે ડાયલોગ બનાવવાનો છે. ચાલો બનાવીએ. કસ્ટમર કહે છે, હાય, આઈ એમ લુકિંગ ટુ પરચેસ અ ન્યૂ લેપટોપ. શોપ સેલ્સ પર્સન કહે છે, ગ્રેટ, વોટ વિલ બી પ્રાઇમરી યુઝ ઓફ ધીસ લેપટોપ? કસ્ટમર કહે છે, આઈ વિલ મેઇનલી યુઝ ઇટ ફોર વર્ક, સમ ગ્રાફિક ડિઝાઇન એન્ડ ઓકેશનલ ગેમિંગ. સેલ્સ પર્સન કહે છે, ગોટ ઇટ, ડુ યુ હેવ અ સ્પેસિફિક કંપની ઇન માઇન્ડ? કસ્ટમર કહે છે, નોટ રિયલી, આઈ એમ ઓપન ટુ સજેશન્સ. વોટ આર સમ પોપ્યુલર ઓપ્શન્સ ટુ ગીવ ફોર વિથ ગુડ કોન્ફિગર્સ? તો સેલ્સમેન કહે છે, વેલ, વી હેવ લેપટોપ્સ વિથ વેરિયસ બ્રાન્ડ્સ લાઇક ડેલ, HP એન્ડ લેનોવો with a different specification. What's your preferred budget range? Customer કહે છે, I am looking for something around $10,000. Any recommendation with that range? Salesperson કહે છે, certainly. We have a Dell model, an 8L17 processor, 16 GB RAM, and a dedicated graphics card which should meet your needs. Also, it comes in various colors. Do you have a color preferences? Customer કહે છે, that sounds great. I prefer a sleek silver or gray color. Salesperson કહે છે, perfect. This Dell model meets your criteria and it within your budget. Let me show you the laptop its feature. Customer કહે છે, sounds great. Let's take a look. ચલો એક્ટિવિટી નંબર 13 કહે છે આપણને એક આ સ્કેનર જે આપણે બારકોડ આપેલો છે એ બારકોડને આપણે આપણા સ્કેનરમાં સ્કેન કરવાનો, એક્ટિવિટી નિહાળવાની અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. તો સવાલોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે, જેમાં પહેલામાં આવશે નો વી ડોન્ટ, બીજામાં આવશે નો વી આરન્ટ, ત્રીજામાં આવશે યસ શી ઇઝ, ચોથામાં આવશે યસ ઇટ ડઝ, પાંચમામાં આવશે યસ હી ડઝ, છઠ્ઠામાં આવશે ધ વિડીયો ઇઝ અબાઉટ ક્વેશ્ચન ટેગ, વિથ ઇટ સ્ટુડન્ટ્સ કેન લર્ન ક્વેશ્ચન ટેગ. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન મળ્યા. વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવા અવનવા સોલ્યુશનના વિડીયો લઈને અમે હાજર થતા જોઈએ છીએ. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય, તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડો, જેનાથી તે પણ આ લાભ લઈ શકે. જય હિન્દ, જય ભારત.